જો જે આપણે ચેપ્ટર નંબર 12 લાસ્ટ લેક્ચરમાં પૂરું કર્યું છે. હવે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે આપણે. ચેપ્ટર નંબર 15. તો ચેપ્ટર 15 નું નામ છે જૈવ વિવિધતા અને સંરક્ષણ. જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ અથવા ખાલી સંરક્ષણ. આજે છે આપણા ચેપ્ટરનું નામ છે. હવે સૌથી પહેલા આપણે બે શબ્દ સમજવાના છે. તો પહેલો શબ્દ છે જૈવ વિવિધતા. તો તમને પ્રશ્નની સાથે આખો ટોપિક સમજાવે છે કે જૈવ વિવિધતા શું છે, પણ અહીંયા આપણે સૌથી પહેલા એવું કરશું કે સામાન્ય વ્યાખ્યા સમજશું ને પછી એ પ્રશ્નો પર જશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી શું છે. તો સંધિ છૂટી પડે તો થોડી ઘણી ખબર પડે કે જૈવ પ્લસ વિવિધતા એટલે કે સજીવોમાં જોવા મળતી વિવિધતા. સજીવોમાં જોવા મળતી વિવિધતા ને જૈવ વિવિધતા કહે છે. જૈવ વિવિધતા કહે છે. અથવા તો બીજા શબ્દોમાં આપણે એમ પણ કહી શકાય કે સજીવોમાં જોવા મળતું વૈવિધ્ય અથવા તો જુદાપણું ને જૈવ વિવિધતા કહેવાય. તો આ બે જે છે એ વ્યાખ્યા થઈ ગઈ ખરેખર જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી શું છે. બરાબર. હવે પ્રશ્ન એવો છે કે તમને જેમ કીધેલું છે કે કોઈ આકાશ ગંગામાંથી એટલે કે યુનિવર્સલમાંથી કોઈ એલિયન જે છે પૃથ્વી ઉપર આવે એ ખાલી અનુમાન આપણે કરવાનો છે. એ નવરા નથી અહીંયા આવવા માટે. બરાબર. તો જ્યારે એલિયન પૃથ્વી ઉપર આવે છે તો સૌથી પહેલા એલિયન જે છે એને પૃથ્વી ઉપરની જે જૈવ વિવિધતા જે છે એ આશ્ચર્ય પમાડે છે કે આટલું બધું વૈવિધ્ય જે છે એ શા માટે પૃથ્વી ઉપર. તો સામાન્ય રીતે સજીવોમાં જે વૈવિધ્ય જે છે, ફેરફાર છે, જુદાપણું છે એ શાના માટે આવે છે અથવા તો કયા કયા ક્ષેત્રમાં વિવિધતા છે. તો વાત આપણે વિવિધતાની કરી તો સજીવના કદ આકારમાં મુખ્યત્વે વિવિધતા જોવા મળે. આના સિવાય એના રહેઠાણ એટલે કે નિવાસ સ્થાન આ બધા જે છે એમાં મોટા ભાગે વિવિધતા જોવા મળે છે. અહીંયા પૃથ્વી ઉપર આપણે સૂક્ષ્મ માત્રાના સજીવો પણ છે અને મહાકાય માત્રાના સજીવો પણ છે. બધા સજીવો જે છે આખી પૃથ્વી ઉપર જોવા મળે છે. તમે જોઈ શકો છો કે અહીંયા સૂક્ષ્મ વાયરસ અને બેક્ટેરિયાને પણ સ્થાન છે અને મહાકાય હાથી અને બ્લુ વ્હેલ જેવા સજીવોને પણ સ્થાન છે. બરાબર. એવી રીતે નાનામાં નાની વનસ્પતિ ગુલ્ફિયા ગ્લોબોન્ઝાઈ જોવા મળે અને મોટામાં મોટું વૃક્ષ રેડવુડ એટલે કે સિકોયા સિમ્પરવિનેસ પણ જોવા મળે. તો કહેવાનો અર્થ એવો થાય કે પૃથ્વી ગ્રહ જે છે એ વિવિધતાથી ભરેલો છે. બરાબર. તો વિવિધતા જે છે કદ અને આકાર ક્ષેત્રે આના સિવાય મેં તમને સમજાવ્યું કે એના નિવાસ સ્થાન અથવા તો રહેઠાણ ક્ષેત્રમાં પણ જોવા મળે. અમુક સજીવો ઠંડાગાર વિસ્તારમાં રહેતા હોય, બરફ આચ્છાદિત પ્રદેશમાં. અમુક વધુ તાપમાન ધરાવતા રણમાં વસતા હોય. તો આ બધી શું છે વિવિધતા છે કે જે સજીવની અંદર જોવા મળે છે. બરાબર. તમને અમુક આંકડા આપ્યા છે કે પૃથ્વી ઉપર અમુક જાતિઓ જે છે આપી છે કે 20,000 જેટલી કીડીઓની જાતિઓ જે છે કે પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. 20,000 જેટલી માત્ર કીડીઓ છે. સાથે સાથે 3 લાખ જેટલા ભૃગુ કીટકો છે એટલે કે નાના કીટકો. ભૃગુ કીટકોની સંખ્યા 3 લાખ જેટલી છે. 28,000 જેટલી માછલીઓની જાતિઓ અવેલેબલ છે અને 20,000 જેટલા ઓર્કિડ્સ વનસ્પતિનું નામ છે એની જાતિઓ જે છે પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. તો આ બધી જે છે શું છે વિવિધતા દર્શાવે છે કે 20,000 અલગ અલગ પ્રકારની કીડીઓ છે, 3 લાખ જેટલા નાના નાના કીટકો છે, 28,000 પ્રકારની માછલીઓ છે અને 20,000 જેટલી ઓર્કિડ્સ. તો આ એક વિવિધતા દર્શાવે છે. મેં તમને સમજાવ્યું પ્રમાણે કે કદ અને આકારમાં વિવિધતા જોવા મળે છે. આ બધું જે છે આના સિવાય રંગ છે, દરેક સજીવ અલગ અલગ રંગ ધરાવે છે એમાં પણ વિવિધતા જોવા મળશે. પૃથ્વી ઉપર વિવિધતા જે છે એ કેવી રીતે આવી? પહેલો પ્રશ્ન તો એ છે. તમને અમુક પ્રશ્ન આપ્યા છે. એમાં પહેલો પ્રશ્ન એવો છે કે વિભિન્ન જાતિ જે છે એની સંખ્યા આટલી બધી વધારે કેમ છે? વિભિન્ન જાતિઓની સંખ્યા
આટલી બધી વધુ કેમ? આ પહેલો પ્રશ્ન તમને આપ્યો છે. તો એનું કારણ છે કે પૃથ્વી ઉપર જે છે જ્યારે સજીવનું સર્જન થયું ત્યારે ઘણા બધા પ્રકારના સજીવો સર્જાણા. દરેક સજીવની અંદર આનુવંશિક દ્રવ્યમાં થોડા ઘણા ફેરફાર થવાના કારણે જે ભિન્નતા સર્જાઈ છે એના કારણે આટલી બધી જાતિઓ જે છે એ જોવા મળે છે. એટલે એનું કારણ જે છે જનીનિક દ્રવ્યની ભિન્નતા અથવા તો જાતિઓની ભિન્નતા. દરેક જાતિઓ અલગ અલગ જોવા મળે એનું કારણ છે આ. બીજો પ્રશ્ન કે વિવિધતા કેવી રીતે સર્જાણી છે અથવા તો જાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો છે? જાતિઓનો ઉદ્ભવ કઈ પ્રક્રિયાથી થયો છે? તો આ આપણે જાણીએ છીએ કે ઉદ વિકાસની પ્રક્રિયા કે જેના કારણે સજીવ જે છે ઉદ વિકાસ એટલે કે ઇવોલ્યુશન સજીવ પૃથ્વી ઉપર ઉત્પન્ન થયા છે એના આધારે આપણે જાણીશું. બરાબર. બીજું કે જીવાવરણમાં વૈવિધ્ય ક્યાંથી આવ્યું તો એના માટે પણ ઉદ વિકાસ જે છે જવાબદાર છે. સાથે સાથે ઓછી વિવિધતા કાર્યકી માટે એટલે કે નિવસન તંત્રની કાર્યકી માટે કોઈ અસર દર્શાવે? ઓછી સજીવોની વિવિધતાથી નિવસન તંત્રની કાર્યકી ને અસર થાય કે ન થાય? કે ન થાય. તો જો આપણે નિવસન તંત્ર ચેપ્ટર જે આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે પણ આપણે ભણાવેલું તો તમને યાદ હશે કે નિવસન તંત્રની કાર્યકીમાં આપણે જોયું કે જે નિવસન તંત્રના ઘટકો છે એ પ્રોપર વેથી કામ કરતા હોવા જોઈએ. અહીંયા પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે જો કદાચ આપણી જે જાતિઓ છે આટલી બધી સંખ્યામાં જાતિ આપેલી છે તો એમાંથી કદાચ આ સજીવોની જાતિ ઓછી થઈ જાય જે હાલમાં છે એના કરતાં ઓછી થઈ જાય તો એનાથી નિવસન તંત્રની કાર્યકીને અસર થાય કે ન થાય? તો હા. ઓછી જાતિઓની સંખ્યાથી નિવસન તંત્રની કાર્યકીને અસર થશે. હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. બરાબર. કોઈ ઉદાહરણ લઈએ. આમાં ઉદાહરણ તરીકે પહેલું છે ઉદાહરણ કીડીઓનું લઈ લઈએ કે અત્યારના સમયમાં આપણે એમ કીધું કે આપણી પાસે કીડીઓ જે છે એની 20,000 જેટલી જાતિની સંખ્યા હાજર છે. હવે આપણે એવું વિચારીએ છીએ કે આ સંખ્યા આપણે અડધી કરી નાખી છે ધારી લો. બરાબર છે. તો હવે કીડીની સંખ્યા આપણે અડધી કરીને 10,000 જેટલી કરી નાખી છે. હવે જો કીડી ઉપર આધાર રાખતા ખોરાક માટે આધાર રાખતા ઘણા બધા પ્રાણીઓ હોય તો એમાંથી એવું બની શકે કે 20,000 જાતિઓ છે દરેક જાતિ ઉપર કંઈક ને કંઈક સજીવો આધાર રાખતા હોય. બરાબર. અત્યારે 20,000 છે તો ખોરાક માટે આધાર રાખતા જે સજીવો છે એ આરામથી આ બધી કીડીઓ જે છે એનો ખોરાકનો ઉપયોગ કરી શકશે, કઈ વાંધો આવશે નહીં. પણ હવે સંખ્યા અડધી થઈ ગઈ તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે ચેપ્ટર નંબર 13 માં ભણ્યા કે સ્પર્ધા. સ્પર્ધા ક્યારે થાય તો કે જ્યારે સજીવોની સંખ્યા નિવસન તંત્રમાં વધી જાય અને ખોરાકના સ્ત્રોતો અથવા તો સંસાધનો જે છે એની સંખ્યા ઘટી જાય. તો 10,000 માં શું થાય તો કે એના ઉપર આધાર રાખતા જે ઘટકો છે એટલે કે આધાર રાખતા સજીવો ની સંખ્યા અસરગ્રસ્ત થશે. એની સંખ્યા ઘટી પણ જાય. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ. હજી એક પ્રશ્ન છે. એક ખાસ સૂચના વિદ્યાર્થીઓ કે જે આજે જે પીડીએફ આવશે ને એમાં આપણે આ બંને ચેપ્ટર ભેગા હશે અને તમે શું કરશો કે તમે ચેપ્ટર નંબર 12 જે છે બરાબર એ ચેપ્ટર નંબર 12 માં લખવાનું છે અને જે 15મા ચેપ્ટરનું નવી પીડીએફ એટલે અંદર જ આવશે એ તમારે અલગ કરીને લખવાનું છે. તમારી રીતે અલગ કરીને લખી નાખજો. પીડીએફ મિક્સ આવશે. જો
હજી એક પ્રશ્ન જે છે એનો જવાબ આપણે જોઈ લઈએ અને પછી આપણે સંરક્ષણ વિશે વાત કરીએ. હવે એક છેલ્લો પ્રશ્ન એવો છે કે આ પૃથ્વી ઉપર ઘણી બધી જૈવ વિવિધતા છે, બરાબર? જૈવ વિવિધતા આપણે જોઈ કે કદાચ એની સંખ્યા ઘટી જાય તો આપણે એ સમજી ગયા કે નિવસન તંત્રને અસર થાય. નિવસન તંત્ર કદાચ એક સમય એવો આવે કે પડી માંગે અથવા નાશ પામે. તો પ્રશ્ન એવો છે કે કદાચ આટલી બધી વિવિધતા જે છે પૃથ્વી પર સર્જાણી છે, દરેક સજીવમાં વિવિધતા છે, નાના બેક્ટેરિયાથી શરૂ કરીને મહાકાય સજીવો દરેકમાં થોડા ઘણા અંશે પણ વિવિધતા જોવા મળે છે. તો આ વિવિધતાથી મનુષ્યને શું ફાયદો? પહેલો પ્રશ્ન તો આપણે એ જ હોય હંમેશા કે મનુષ્ય કોઈ પણ ક્રિયા જે છે પોતાના ફાયદા સિવાય કરતો નથી. તો પ્રશ્ન એવો થાય કે આટલી બધી જૈવ વિવિધતાથી મનુષ્યને શું ફાયદો થાય? કોઈ પ્રોફિટ ખરો મનુષ્યને? તો કે હા. જો ઘણી બધી જૈવ વિવિધતા જે છે વનસ્પતિની હોય કે પ્રાણીઓની હોય એ મનુષ્યને ઘણી વખત આર્થિક મૂલ્ય પ્રાપ્ત કરાવે છે. એટલે કે ઘણી બધી જૈવ વિવિધતા તાથી મનુષ્યને આર્થિક મૂલ્યો પ્રાપ્ત થાય છે. તો કેવી રીતે આર્થિક મૂલ્ય પ્રાપ્ત થાય? ઉદાહરણ તરીકે ઔષધીય વનસ્પતિઓનું વેચાણ. ઘણી બધી ઔષધીય વનસ્પતિ જે આયુર્વેદિકમાં ઉપયોગી છે, બરાબર, દવાઓ બનાવવા માટે વપરાય છે, તો આવી વનસ્પતિઓને એકત્ર કરી અને એનું વેચાણ જે છે મનુષ્ય કરે તો એને આર્થિક મૂલ્ય પ્રાપ્ત થાય. બીજા નંબર ઉપર ઘણા બધા ખોરાકી સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. ખોરાકી સ્ત્રોતો પ્રાપ્ત થાય, બરાબર. એમાં કેટલીક વનસ્પતિઓ છે કે જેના ફળ છે, ઘણી શાકભાજીઓ છે, આ ઉપરાંત પાણીની અંદર રહેતા જળચર સજીવો છે. તો એ બધી એક જૈવ વિવિધતાનો ભાગ છે. એટલે મનુષ્યને એના માટે ખોરાકી સ્ત્રોતો પ્રાપ્ત થશે, બરાબર છે. આના સિવાય કેટલાક આર્થિક હુડિયામણની દ્રષ્ટિએ લાકડું છે જંગલમાંથી મળતું, બરાબર, ઇમારતી લાકડું હોય, તો આ બધું જે છે એ વિદેશી હુડિયામણ પ્રાપ્ત કરાવે છે. હવે બીજો એક શબ્દ હતો આપણા ચેપ્ટરનો, જેનું નામ છે સંરક્ષણ. સંરક્ષણનો સીધો અર્થ થાય બચાવ કરવો અથવા તો બચાવવું. બચાવ કરવો અથવા તો બચાવવું. કોને બચાવવાનું છે? તો કે જૈવ વિવિધતા. એટલે આખી વ્યાખ્યા આવી થાય કે જૈવ વિવિધતાનું સંરક્ષણ. સજીવોમાં જે જૈવ વિવિધતા જોવા મળે છે એ જૈવ વિવિધતાનું સંરક્ષણ જે છે, કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી કહેવામાં આવે. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ શું છે? જૈવ વિવિધતાની વાત કરી કે સજીવોમાં જોવા મળતી વિવિધતા, આકારના ક્ષેત્રમાં હોય, કદ છે, રંગ છે, નિવાસસ્થાન છે, આપણે ઘણા બધા મુદ્દાઓની વાત કરી. તો જૈવ વિવિધતાના સંરક્ષણનો અર્થ એવો થાય કે જૈવ વિવિધતાનો બચાવ કરવાની ક્રિયા. બચાવ કરવાની ક્રિયા. આપણે હમણાં જે પ્રશ્ન જોયા કે આટલી બધી જૈવ વિવિધતા પૃથ્વી ઉપર કેમ છે, શા માટે આવી છે, એનાથી શું ફાયદો થાય છે મનુષ્યને, જૈવ વિવિધતા ઘટી જાય તો નિવસન તંત્રને શું નુકસાન થાય છે, આ બધી વાત કરી. ક્યાંક ને ક્યાંક અંશે આપણે એવું જોયું કે જૈવ વિવિધતા જે રીતે નિવસન તંત્ર માટે જરૂરી છે એવી જ રીતે પ્રાણીઓ માટે અને મનુષ્ય માટે પણ જરૂરી છે, બરાબર. જંગલની અંદર ઘણા બધા ઘાસની જૈવ વિવિધતા પથરાયેલી હોય, બરાબર. હવે એ ઘાસ જ નીકળી જાય તો જંગલમાં ઘાસ ઉપર આધાર રાખતા તૃણાહારી શું થાય? મૃત્યુ પામે, સંખ્યા ઘટી જાય. તૃણાહારીની સંખ્યા ઘટી જાય તો એને ખાનારા માંસાહારીની સંખ્યા આપમેળે ઘટી જાય. એટલે કે નિવસન તંત્રની કાર્યટી ખોરવાઈ જાય. બસ એવી જ વસ્તુ જે છે અત્યારે થાય છે. તો હાલમાં જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે? બરાબર છે. તો આજની જે માનવ પ્રવૃત્તિઓ છે, માનવ પ્રવૃત્તિઓના કારણે જૈવ વિવિધતા માં ખૂબ જ મોટો ઘટાડો થઈ રહ્યો છે. ઘટાડો થઈ રહ્યો છે. હવે આ જે મોટો ઘટાડો થઈ રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક માનવની અસર કરે છે અને પર્યાવરણની અસર કરે છે. જંગલોનો નાશ થવો, રણ પ્રદેશ આગળ વધવો,
તો આના કારણે શું થાય તો કે વરસાદ અનિયમિત થઈ જાય છે અથવા તો વરસાદની માત્રા ઘટી જાય છે, કેમ કે જંગલોની અંદર રહેલા જે વૃક્ષો છે એ વરસાદ લાવવામાં મહત્વનો ફાળો આપે છે, બરાબર છે. સાથે સાથે ધીમે ધીમે તમે જોવો છો કે અમુક પ્રાણીઓની જાતો અને વનસ્પતિની જાતો લુપ્ત થઈ જાય છે, તો એ જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે, બરાબર. પ્રાણીઓની જાત અને વનસ્પતિઓની જાત આ બધી લુપ્ત થવાથી શું થાય તો કે જૈવ વિવિધતામાં ઘટાડો થાય. જૈવ વિવિધતા જે છે એના કારણે ઘટી જાય, તો એના કારણે અમુક જાતો જે છે લુપ્ત થતી જાય છે. તો એટલા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ જે છે એ જરૂરી છે. આપણે આ ચેપ્ટરમાં જોશું કે જે આ લુપ્ત થતી જાત છે અથવા તો જે લુપ્ત થઈ ગઈ છે, નાશના આરે છે, એનાથી કેવી રીતે આપણે બચી શકાય, બરાબર. તો આજે બસ આટલું જ રાખીશું, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું.